ઉદાહરણ 2.8 આકૃતિ જોઈ લઈએ. ઉદાહરણમાં આકૃતિ નથી આપેલી, અહીંયા મેં દોરેલી છે. આકૃતિમાં એક નજર કરી લ્યો. શું કહે છે? તો કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કોઈ ડાઈ ઇલેક્ટ્રિક સ્લેબનું ચોસલું અથવા ડાઈ ઇલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે છે. કઈ રીતે મૂકીએ છીએ? તો કે જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર d હોય તો એનો 3/4 ભાગ ડાઈ ઇલેક્ટ્રિક વડે ઢંકાઈ જાય છે. ચલો, તો કેટલો ભાગ ખાલી રહેશે? તો કે d/4 જેટલો ભાગ ખાલી રહેવાનો છે. હવે આ બે ભાગ કઈ રીતે અલગ પડશે? તો એવું કહું કે જો અહીંયા વચ્ચે શૂન્યાવકાશ અથવા હવા છે તો પરમિટિવિટી કેટલી? એપ્સિલોન 0. ચોસલું મૂકું, ચોસલાની પરમિટિવિટી કેટલી કહું? એપ્સિલોન. બીજું કે આ જે વિસ્તાર છે જ્યાં હવા કે શૂન્યાવકાશ છે એમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈ 0 લઉં તો ચોસલાની અંદરની ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે? તો કે E0 કેટલી થાય? E0/k જેટલી. ચલો, બંને વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાનની વાત કરવી હોય તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર E × D સૂત્રથી આપણે પરિચિત છીએ. V બરાબર E × D. ઓકે, અહીંયા બે ભાગ થશે ને. શું કહું? તો કે V બરાબર એક વિસ્તાર કયો આવ્યો? તો કે શૂન્યાવકાશ વાળો. ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું ધારી લઉં? V1. બીજો કયો વિસ્તાર છે? ડાઇલેક્ટ્રિક ચોસલા વાળો. એનું સ્થિતિમાન કેટલું ધારી લઉં? V2. બરાબર. V1, ચલો V1 ક્યાં લીધેલું છે? શૂન્યાવકાશ માટે. સૂત્ર કયું વાપરું છું? આ આપણું વ્યાપક સૂત્ર છે. સૂત્ર વાપરું છું V બરાબર E × D. તો આપણો પહેલો જે વિસ્તાર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E0. ચલો, એ વિસ્તારની જાડાઈ કેટલી છે? d/4 પ્લસ બીજો વિસ્તાર ડાઇલેક્ટ્રિક સ્લેબ વાળો, એના બે સામસામેની જે સપાટીઓ કહીએ તો એની વચ્ચેનું સ્થિતિમાન V2. પાછું સ્થિતિમાનનું સૂત્ર આનું આ જ તે. ચલો, વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે ત્યાં? E0/k ઇન્ટુ એની પહોળાઈ અથવા જાડાઈ કહીએ તો કેટલી છે? 3d/4. બરોબર છે? આને આ રીતે લખું. ચલો, E0 બંનેમાંથી કોમન, D બંનેમાંથી કોમન, બંનેના છેદમાંથી 4 કોમન લઈ લઉં. શું આવશે? 1 પ્લસ 3/k. શું આવ્યું? 1 પ્લસ 3/k. અથવા આને આ રીતે લખી શકાય E0d. ઓકે, E0d એટલે શું થશે? તો કે જો આખો જે વિસ્તાર છે એ ખાલી હોય, વચ્ચે કોઈ ચોસલું મૂકેલું હોય નહીં, તો એ સ્થિતિનું સ્થિતિમાન એને શું નામ આપી દઉં? V0. જ્યાં V0 બરાબર શું છે? E0 × D. એ ક્યારનું સ્થિતિમાન છે? ચલો લખી નાખો તમે. હું બોલું છું એ લખવાનું છે. V0 કયું સ્થિતિમાન છે? તો કે ચોસલાની ગેરહાજરીમાં કેપેસિટરની બે મુક્ત પ્લેટો વચ્ચેના d અંતરે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરોબર? એ તમારે સાથે લખવાનું છે. ઓકે, હવે E0 × D એટલે શું લઈ લીધું મેં? V0 4 એમને રાખીએ. ચલો, k + 3 કૌંસમાં વધે છે k + 3
બાય કે, ક્યાં લઈ લઈએ છીએ કે ને બાર. ઓકે, તો અહીંયા જે મને વિદ્યુત સ્થિતિમાન મળે છે કેટલું થયું? V0/4k ઇન્ટુ k પ્લસ 3, અથવા આને આમ લખી શકું V0 બરાબર 4k ઇન્ટુ V બાય k પ્લસ 3. બરાબર. જ્યારે ચોસલું નથી રાખેલું ત્યારે સ્થિતિમાનનો તફાવત કયા સ્વરૂપે લખ્યો મેં? તો કે ચોસલાના ડાઇલેક્ટ્રિક અચળાંક કે ના સ્વરૂપે લખું છું. બરાબર. ચાલો આનાથી એક સ્ટેપ આગળ વધીએ. શું કહીએ? તો કે શોધવાનું શું છે આપણે? કેપેસિટન્સ. નવું કેપેસિટન્સ શોધવું છે. તો કેપેસિટન્સનું સૂત્ર યાદ કરી લઈએ પાછા. ચલો, એક આ સૂત્ર આપણે વાપર્યું, ઉપયોગમાં લઈ લીધું. બીજું કયું સૂત્ર ઉપયોગમાં લેવું છે મારે? તો કે કેપેસિટન્સનું મૂળ સૂત્ર શું છે? એકમ વિદ્યુત સ્થિતિમાન દીઠ પ્લેટો પર સંગ્રહ પામતો વિદ્યુત ભાર. એકમ સ્થિતિમાન દીઠ પ્લેટો પર સંગ્રહ પામતો વિદ્યુત ભાર. તો અહીંયા જ્યારે પ્લેટ પર મુક્ત વિદ્યુત ભાર કેટલો લઈ લો? તો કે ચલો કેપેસિટન્સ C બરાબર શું છે મારું? તો કે વિદ્યુત સ્થિતિમાન છેદમાં અંશમાં શું લેવાનું છે? વિદ્યુત ભાર. પણ કયો વિદ્યુત ભાર? તો કે કેપેસિટરની મુક્ત પ્લેટો પરનો જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર લેવાનો છે. શું કર્યું? તો કે કેપેસિટરની પ્લેટો પર કેટલો વિદ્યુત ભાર છે? Q0 જેટલો. બરાબર. તો કેપેસિટરની પ્લેટો પરનો મુક્ત વિદ્યુત ભાર કહું તો કેટલો છે? Q0. ઓકે, જેની હાજરીમાં મેં ચોસલું ઉમેરેલું છે. હવે અહીંયા જોઈએ તો V ની કિંમત આપણને મળી ગઈ છે ને. અહીંયાથી વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મળી ગયેલું છે. ચલો આ સૂત્ર કેપેસિટન્સ માં ગોઠવી દઈએ. શું મળશે આગળ? તો કે Q0 m નો m બરાબર V છેદમાં છે. V ની કિંમત કેટલી છે પાછી? તો કે V0/4k, 4k અંશમાં જવા દઈએ, છેદમાં કોણ આવશે હજુ પાછું? k પ્લસ 3. અથવા ગોઠવીને લખી નાખીએ. શું કહીએ? તો કે 4 ઇન્ટુ k, Q0/V0 ને એક બાજુ લખી નાખું, છેદમાં k પ્લસ 3. ચલો Q0/V0 કહીએ. Q0/V0, Q0/V0 લો તો મૂળ કેપેસિટન્સ થઈ જશે ને. મૂળ કેપેસિટન્સ C0. તો આ જે પદ છે એના બદલે શું લખી શકું? તો કે C0 ઇન્ટુ શું આવ્યું? 4k બાય k પ્લસ 3. શું કર્યું આપણે? તો કે આપેલું શું છે કે બંને પ્લેટો પર Q0 જેટલો, એક પર Q0 જેટલો પોઝિટિવ, બીજી પર Q0 જેટલો નેગેટિવ વિદ્યુતભાર હતો. એ સ્થિતિમાં એક ડાઇલેક્ટ્રિક ચોસલું કયા વિસ્તારમાં દાખલ કર્યું? તો કે જેની જાડાઈ 3D/4 જેટલો વિસ્તાર આવરી લેશે. તો એ સ્થિતિમાં મળતું નવું કેપેસિટન્સ કેટલું થયું? તો કે મૂળ કેટલું હતું? C0 હતું. એના કરતાં કેટલું થયું? 4k/k+3 જેટલું થાય છે. અહીંયા એવું કહું કે જ્યાં k હંમેશા કેવો હોય? અવાહક માધ્યમ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક હંમેશા કેવો હોય? 1 કરતાં મોટો. બરોબર. ચલો તમારે શું કરવાનું છે? તો કે આનું આ જ ઉદાહરણ પણ શું લેશો? તો કે k બરાબર 1.5 લો. આનું આ જ ઉદાહરણ કંઈ નથી કરવાનું. શું કરશું? k ની કિંમત કેટલી મૂકશું? તો કે k બરાબર 1.5 આ સૂત્રમાં મૂકી દો. k ની કિંમત 1.5 આ સૂત્રમાં મૂકી દો. બરાબર. મળતું નવું કેપેસિટન્સ મેળવવું છે. તો C બરાબર કેટલું? બરાબર. ઓકે, પછીનો જે આપણો મુદ્દો છે એ છે કેપેસિટરોનું શ્રેણી અને સમાંતર જોડાણ. તો શ્રેણી જોડાણ કોને કહેશું? ચલો પાછું યાદ કરી લઈએ. કેપેસિટરનું સંકેત
શું છે તો કે જ્યારે કોઈ વિદ્યુત પરિપથમાં કેપેસિટર દર્શાવતા હોઈએ ત્યારે સામસામે બે સમાંતર લાઈનો પણ કેવી તો કે સમાન લંબાઈ ધરાવતી, આ થઈ ગયો કેપેસિટરનો સંકેત. બરાબર. કેપેસિટરના કેપેસિટન્સ ને રજૂ કરીએ છીએ C વડે. ઓકે, જ્યારે બેટરી સાથે જોડશો ત્યારે એક તરફનું ટર્મિનલ પોઝિટિવ થાય તો બીજી પ્લેટ અથવા બીજી તરફનો જે ટર્મિનલ છે એ નેગેટિવ ઋણ થવાનો છે. ચલો શ્રેણી સમાંતર ભાગ પાડી દઈએ આપણે. એક તરફ શ્રેણી જોડાણ ની સામે છે સમાંતર જોડાણ. તફાવત સાથે સમજતા જઈએ કે જ્યારે આ પ્રકારનું જોડાણ હોય, ચલો અહીંયાથી જોડી દઉં છું બેટરી, તો આ જે જોડાણ છે એને આપણે નામ આપીએ છીએ શ્રેણી જોડાણ. બરાબર. ની સાથે સમાંતરનો વિચાર કરીએ ચલો અહીંયા જોડી દઉં બેટરી. તમે નક્કી કરી શકો શું તફાવત છે બંને વચ્ચે? શું થશે તો કે બેટરીના પોઝિટિવ માંથી નીકળતો વિદ્યુત ભાર ક્યાં આવશે? એવું ધારી લો કે આ પ્લેટ પર +Q જેટલો વિદ્યુત ભાર આવે છે તો એની સામેની પ્લેટ પરથી એટલો ઋણ વિદ્યુત ભાર દૂર થવાનો છે. એ દૂર થઈને ક્યાં જશે તો કે બીજા કેપેસિટરની જે જોડાયેલી પ્લેટ છે એના પર પણ એટલો જ વિદ્યુત ભાર આવવાનો છે. ની સામે જે બીજી પ્લેટ છે એ કેટલો વિદ્યુત ભાર ગુમાવે છે તો કે Q જેટલો જ વિદ્યુત ભાર ગુમાવી ઋણ વિદ્યુત ભાર થાય છે. બરાબર. ઓકે, અહીંયા જુઓ તો કેપેસિટરનો વિદ્યુત ભાર પ્રથમ કેપેસિટર માટે કહું C1 C2. પ્રથમ કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q, તો બીજા કેપેસિટર પરનો વિદ્યુત ભાર પણ કેટલો છે? Q જેટલો. એની સામે અહીંયા વિચારીએ એ જ પરિસ્થિતિનો અહીંયા વિચાર કરો. શું થશે? બેટરીમાંથી અહીંયાથી Q વિદ્યુત ભાર નીકળ્યો તો બંને કેપેસિટર પર Q જેટલો વિદ્યુત ભાર આવે છે. ની સામે અહીંયા વિચાર કરું, જો અહીંયાથી Q વિદ્યુત ભાર નીકળ્યો હોય તો જંક્શન પર વિદ્યુત ભારના બે ભાગ થવાના છે. જો કેપેસિટર સમાન હશે કે દરેકનું કેપેસિટન્સ સરખું હોય, અહીંયા સરખું નથી રાખતો, બંનેના કેપેસિટન્સ સરખા હશે તો જ વિદ્યુત ભાર સરખા ભાગે વહેંચાશે. બરાબર. એવું ધારી લો કે પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ C1, બીજાનું કેપેસિટન્સ C2. પ્રથમ પરનો વિદ્યુત ભાર કેટલો ધારી લો? Q1. તો એની સામે બીજા કેપેસિટર ની પ્લેટો પરનો વિદ્યુત ભાર કેટલો લઉં છું? Q2. ફેર પડી ગયો ને? શું ફેર પડ્યો? શ્રેણી જોડાણમાં શું સરખું રહેવાનું છે? વિદ્યુત ભાર સરખો રહેવાનો છે. કોણ બદલાશે તો કે એવું ધારી લો કે પહેલા કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાનનો તફાવત કેટલો ધારી લો? V1 જેટલો. આ રીતે દર્શાવું છું. અલગ પાડી દઈએ આપણે. એક આ બિંદુ, એક આ બિંદુ અને આ બિંદુ. બેટરીનો જો વોલ્ટેજ V હોય તો પ્રથમ કેપેસિટરના બે ટર્મિનલ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લઉં છું V1 જેટલો. બરાબર. ની સામે બીજા કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહી દઉં V2. ચલો કોણ સરખું રહેશે તો કે શ્રેણી જોડાણમાં કોણ સરખું રહેશે? કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુત ભાર. કોણ બદલાય છે? વિદ્યુત સ્થિતિમાન. ની સામે સમાંતર જોડાણ છે તો સમાંતર જોડાણમાં કોણ સમાન રહેશે તો કે બેટરીના બે ટર્મિનલ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. જો સીધો બંને કેપેસિટરને V જેટલું જ સ્થિતિમાન મળવાનું છે. કોણ સમાન રહેશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો. બરાબર. ની સામે શું બદલાવાનું સમાંતરમાં? વિદ્યુત ભાર બદલાય છે. ઓકે, જ્યારે બંને પરિસ્થિતિમાં
આપણને કેપેસિટરો આપેલા હોય, બંને જોડાણમાં આપણને કેપેસિટરો આપેલા હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ શું કહું તો કે બે કેપેસિટરને મેં આ રીતે જોડેલા છે, બરાબર. જો બે ની બદલે મારે એક જ એવું કેપેસિટર મૂકવું છે કે જે આ બંનેની સંયુક્ત અસર આપે. શું કહીએ? બંનેની સંયુક્ત અસર જે કઈ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ જેટલું છે એટલું કેપેસિટન્સ ધરાવતો એક કેપેસિટર જો મૂકવું હોય, બરાબર, તો એનું મૂલ્ય જે છે એને શું નામ આપશું? બંને કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ. ચલો મારે શું મેળવવું છે? સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું છે. શું જોવાનું? કોણ બદલાય છે? કોણ બદલાવાનું? અહીંયા વોલ્ટેજ બદલાય છે. શું કહીએ તો કે બેટરીનો વોલ્ટેજ આપણે લખશું. શું કહું છું તો કે બેટરીનો વોલ્ટેજ ક્યાં લાગુ પાડ્યો છે આપણે? બંને કેપેસિટરને શ્રેણીમાં જોડી જે ધ્રુવો છેડે મળે છે એના વચ્ચે લાગુ પાડેલો છે. તો બેટરીનો વોલ્ટેજ V કયા કયા ભાગમાં વહેંચાણો? તો કે પહેલું V1, બીજું V2. પાછું યાદ કરી લઈએ. Q બરાબર CV અથવા કેપેસિટરના કેપેસિટન્સનું શું સૂત્ર શીખ્યા છીએ? C બરાબર Q બાય V. તો V બરાબર શું લખી શકાય? V બરાબર Q બાય C. ચલો V1 પહેલા માટે લખવું હોય તો વિદ્યુતભાર તો દરેક પર સરખો જ છે એટલે V1 લઉં તો Q બાય કોણ બદલાય છે? કેપેસિટર. બીજા માટે આવું ને આવું લખીએ તો V2 શું આવશે? Q બાય C2. ઓકે, Q કોમન લઈ લઈએ બંનેમાંથી. શું વધ્યું? 1 બાય C1 પ્લસ 1 બાય C2. શું મળ્યું આપણને? બરાબર. તો આ સૂત્રને આ રીતે લખું. V બાય Q બરાબર 1 બાય C1 પ્લસ 1 બાય C2. ચલો હવે જો બંનેનું સમતુલ્ય એવું કેપેસિટર તૈયાર કરું કે જેનું કેપેસિટન્સ કેટલું છે? C જેટલું, જેના પરનો વિદ્યુતભાર કેટલો? Q જેટલો, અને V વોલ્ટની બેટરી સાથે જોડવો છું, બરાબર. ઓકે, તો સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર હું શું લખી શકું તો કે Q જેટલો વિદ્યુતભાર છે અને કેપેસિટરને V સ્થિતિમાન પૂરું પાડવામાં આવેલું છે. તો C બરાબર શું લખાય? Q બાય V. અથવા V બાય Q લઈએ. V બાય Q શું થઈ જશે સામે? 1 બાય C. જો તો V બાય Q એવું છે આપણી પાસે કંઈ? V બાય Q. તેથી આ સમીકરણમાં V બાય Q ના સ્થાને કોને લઉં છું? 1 બાય C બરાબર શું આવી જશે? 1 બાય C1 પ્લસ 1 બાય C2. કયું જોડાણ છે? શ્રેણીમાં સમતુલ્ય કેપેસિટન્સ. શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ. શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ મને આટલું મળે છે, બરોબર. હવે જો એવું કહું કે બે કરતા વધુ કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા હોય તો એ સ્થિતિમાં શું આવશે? તો કે માની લઈએ કે 3 કેપેસિટર એક વધારાનું કેપેસિટર જોડી દઉં, બરાબર. તો સમતુલ્ય કેપેસિટન્સ નું વ્યસ્ત 1 બાય C. C એટલે સમતુલ્ય કેપેસિટન્સ. નું વ્યસ્ત એટલે 1 બાય C1 પ્લસ 1 બાય C2 પ્લસ 1 બાય C3. n જેટલા કેપેસિટર જોડાયેલા હોય તો અપ ટુ ક્યાં જવાનું? 1 બાય Cn, બરાબર. ની સામે સમાંતર જોડાણમાં જોઈએ તો અહીંયા કોણ બદલાતું હતું? વોલ્ટેજ બદલાણો ને બંને કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો, બરાબર. અહીંયા કોણ બદલાય છે? વિદ્યુત ભાર બદલાય છે. જે બદલાય એના માટે સમીકરણ લખવાનું. શું કહું તો કે બેટરીમાંથી નીકળતો વિદ્યુત ભાર કેટલો ધારી લઉં તો કે Q જેટલો. બેટરીમાંથી નીકળતો વિદ્યુત ભાર કેટલો છે? Q. ના બે ભાગ પાડું છું.
પહેલો કયો Q1, બીજો Q2. ચલો પાછું સમીકરણ આપણું શું છે તો કે કેપેસિટન્સ એટલે Q બાય V. તો Q બરાબર શું લખી શકાય? Q બરાબર C ઇન્ટુ V. તો Q1 બરાબર શું લખાય? C1 V1, Q2 માટે C2 V2. ઓકે, કોણ સમાન રહે છે? વોલ્ટેજ સરખો રહેવાનો છે એટલે V1 બરાબર V2 બરાબર શું લઈ લઈએ? V. V1 V જેટલો, V2 પણ V જેટલો, બરાબર? ઓકે, બંનેમાંથી V કોમન લઈ લો. શું આવ્યો? C1 પ્લસ C2. ઓકે, પાછું Q બાય V. આગળ તમને V બાય Q મળ્યું હતું ને, એટલે C નો વ્યસ્ત હતો, બરોબર? અહીંયા સીધું Q બાય V આવી ગયું. શું છે? C1 પ્લસ C2. પાછું શું લઈએ તો કે સમતુલ્ય કેપેસિટન્સ. અહીંયા જેમ લીધું હતું ને, સમતુલ્ય કેપેસિટન્સ. કોનું સમતુલ્ય? તો કે આ બે કેપેસિટર ની બદલે જો મારે પરિપથમાં એક જ એવું કેપેસિટર જોડવું છે, બરાબર, કે જેથી કરીને બંનેની સંયુક્ત અસર મને મળે. ચાલો, તો બેટરીનું વોલ્ટેજ V અને બેટરીમાંથી કેપેસિટરને મળતો કુલ વિદ્યુત ભાર, બંનેનો સરવાળો, કુલ વિદ્યુત ભાર કેટલો કહી દઉં? Q. તો સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર શું લખી શકાય? Q બાય V. જો તો ઉપરના સમીકરણમાં જે Q બાય V છે એના બદલે શું લખી શકું? તેથી C બરાબર C1 પ્લસ. કેવા જોડાણમાં સમતુલ્ય થયું? હા, સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ. તમારે આખું લખવાનું છે કેપેસિટન્સ. સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ. ઓકે, હવે અહીંયા માત્ર કેટલા કેપેસિટર મેં જોડેલા છે સમાંતરમાં? બે જ જોડ્યા છે, બરોબર? જો ત્રીજો હજુ વધારાનો એક કેપેસિટર જોડી દઉં તો એક વધારાનું પદ C3 ઉમેરાશે, હજુ એક કેપેસિટર ઉમેરી દઉં, વધારાનું એક પદ C4 ઉમેરાશે. n જેટલા કેપેસિટરોને સમાંતરમાં જોડું, બરાબર? સૂત્ર શું થશે? C1 પ્લસ C2 પ્લસ C3 અપ ટુ ક્યાં સુધી? Cn સુધી. તમે જ્યારે લખો ત્યારે એ n જેટલા કેપેસિટરોનું શ્રેણી જોડાણનું સૂત્ર લખશો. અહીંયા આ સૂત્ર લખી નાખ્યા પછી કયું સૂત્ર લખશો? 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 અપ ટુ 3% કરીને પ્લસ 1/Cn. એવું ને એવું અહીંયા કયું સૂત્ર લખશો છેલ્લે? તો કે n કેપેસિટરોનું સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ. n કેપેસિટરોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? તો કે C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ અપ ટુ પ્લસ કરીને Cn, બરાબર? એ તમારે ઉમેરવાના છે. હવે જો એવું કહીએ કે અહીંયા જે કોઈ કેપેસિટરો મેં લીધેલા છે એ ભિન્ન અલગ અલગ મૂલ્યો ધારણ કરે છે ને, એના બદલે આ કેપેસિટરો સમાન મૂલ્યના હોય. શું કહું છું? સમાન મૂલ્યના કેપેસિટરો હોય તો એ સ્થિતિમાં સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળે? ચલો વિચારી જોઈએ. શું કહીએ? તો કે શ્રેણી જોડાણમાં n જેટલા સમાન મૂલ્ય n જેટલા સમાન કેપેસિટન્સ C ધરાવતા કેપેસિટરો. આ અગત્યનો મુદ્દો છે. ઓકે, C ક્યાં સુધી? C1 બરાબર C, C2 બરાબર C, C3 બરાબર C અપ ટુ Cn બરાબર C. આ રીતે શ્રેણી જોડાણ કરેલું છે, બરાબર? સમતુલ્ય કેપેસિટન્સ યાદ કરી લઈએ. સમતુલ્ય કેપેસિટન્સને C ડેશ કહી દઉં, કારણ કે દરેકના મૂલ્યને શું કીધું છે મેં? C. અથવા શ્રેણીમાં સમતુલ્ય કહું છું તો શું નામ આપી દઉં? CS. કોનું? સમાન મૂલ્ય. કોનું? કેપેસિટન્સનું. કેપેસિટન્સનું સમાન મૂલ્ય ધરાવતા
કેટલા કેપેસિટરો n કેપેસિટરો નું કેવું જોડાણ તો કે શ્રેણી જોડાણ. ચલો 1/cs એટલે 1/c પાછું એનું એ જ પદ આવ્યું. પાછું ત્રીજા માટે પણ 1/c1 + 1/c2 + 1/cc અપ ટુ 1/cn. તો દરેક માટે આનું આ પદ કેટલી વાર રિપીટ થશે? n વાર. એક વાર, બે વાર, ત્રણ વાર, ક્યાં સુધી? n સુધી. એટલે હવે મને સૂત્ર શું મળ્યું? n/c. આ શું છે? સમતુલ્ય શ્રેણીમાં સમતુલ્યનો વ્યસ્ત. તેથી શ્રેણીમાં સમતુલ્ય લઈએ તો શું થઈ જશે? c/n. ક્યારે? દરેક કેપેસિટરનું કેપેસિટન્સ કેવું હોવું જોઈએ? એક સમાન હોવું જોઈએ. બરાબર? એવું ને એવું તમે અહીંયા વિચારી શકો. ચલો અહીંયા મારે આકૃતિ દોરવી હોય, સમાંતર જોડાણ માટે મારે આકૃતિ દોરવી હોય તો પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ C, બીજાનું કેપેસિટન્સ પણ C. એમ કરતા 3 ડોટ લઈએ એટલે આગળ વધીએ. એકની એક જ ગોઠવણ આગળ વધતી દર્શાવવી હોય તો 3 ડોટ મૂકી દેવાના. ચલો આને આ રીતે બે ટર્મિનલ લઈ લઉં છું. બરાબર? કેટલા કેપેસિટરો લીધા છે મેં? તો કે 1 2 એમ કરતા કરતા n જેટલા સમાન મૂલ્ય ધરાવતા કેપેસિટર લીધેલા છે. કેવા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. શું લખું અહીંયા? તો કે સમાંતર જોડાણમાં n જેટલા સમાન મૂલ્ય ધરાવતા અથવા મૂલ્ય વાળા કેપેસિટરો નું સમતુલ્ય કેપેસિટન્સ. શું કહું છું? સમાંતર જોડાણમાં n જેટલા કેપેસિટર પણ કેવા છે? તો કે દરેકનું કેપેસિટન્સ સમાન છે. સીધું સૂત્ર દેખાય છે ને? C1 બરાબર C, C2 બરાબર C, C3 પણ C અપ ટુ Cn. દરેકનું મૂલ્ય કેટલું છે? C જેટલું. તો C + C + C. કેટલી વાર C નો સરવાળો? n વાર. બરાબર? તો સમતુલ્ય શું થઈ જશે? ચલો C પેરેલલમાં છે ને, સમાંતરમાં, એટલે CP રાખું સમતુલ્ય. શું આવ્યું? પહેલાનું કેપેસિટન્સ C, બીજાનું પણ C, ત્રીજો ઉમેરું તો પણ C. ક્યાં સુધીનો સરવાળો કરવાનો છે? તો કે n પદ સુધીનો સરવાળો. ઓકે, શું મળ્યું? n ટાઈમ્સ C. ક્લિયર? ઓકે, હવે આ સૂત્રો તમને ક્યાં કામ લાગશે? તો એવું કહું 10 માઇક્રોફેરાડ ધરાવતા બે કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. કેટલા કેપેસિટર? બે. દરેકનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડ. દરેકનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડ. બરાબર? તો અહીંયા 10 માઇક્રોફેરાડ ભાગ્યા 2 કરી નાખો. કેટલું થઈ ગયું સમતુલ્ય? 5 માઇક્રોફેરાડ. બેના બદલે 4 કેપેસિટર જોડેલા છે સમાન કેપેસિટન્સ ધરાવતા. બરાબર? તો 10 ભાગ્યા 4. તો સમતુલ્ય કેટલું થઈ ગયું? 2.5 માઇક્રોફેરાડ. એવું ને એવું અહીંયા વિચારીએ. માની લઈએ કે 10 માઇક્રોફેરાડ વાળા બે કેપેસિટર છે. બરોબર? તો શું થશે? 10 + 10 કેટલા? 20. 10 દુ 20 થઈ ગયા. એવા 4 કેપેસિટર જોડું તો કેટલા ગણું કરવાનું કેપેસિટન્સ? 4 ગણું. 10 કેપેસિટર જોડું તો કેપેસિટન્સ થઈ જશે 10 ગણું. બરાબર? એટલે આ સૂત્રો ખાસ યાદ રાખજો.